રાજુભાઈ 10 કરોડ રૂપિયાના ખર્ચે નાઇટ સેન્ટર હોલ બનવાનો હતો, તેનું શું થયું 1 વર્ષ પહેલા? અત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચાલુ છે, મીટિંગ છે, પછી વાત કરીએ. એટલે પછી ક્યારે લોકોના વિકાસના જે કામો હોય ભાઈ છે થતા નથી. સ્ટેન્ડિંગ કમિટીમાં અત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચાલુ છે, પછી મીડિયા લાભ કેવું છે, વિકાસના કામો ભાવનગરની અંદર કઈ થતા નથી અને ખાલી વાતો થાય છે તેવો આક્ષેપ છે. કમિટી ચાલુ છે, કમિટી પૂર્ણ થયે જવાબ આપશે. ભાવનગર મહાનગરપાલિકાની હાલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક શરૂ છે અને તાજેતરમાં જે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચાલી રહી છે તે બંધ બારણે બેઠક ચાલી રહી છે, કારણ કે મીડિયાને અંદર કવરેજ કરવા દેવામાં આવતું નથી. તમને પહેલા એ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક છે તે મળી રહી છે અને જેમાં વિવિધ વિકાસના કામો હોય છે, તેની રણનીતિ તૈયાર થતી હોય છે, પરંતુ આ બાબતે જ્યારે મીડિયા કવરેજ કરતું હતું ત્યારે તેમને રોકવામાં આવ્યા અને ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમે હવે બહાર રહ્યો, એટલે કે જે ચર્ચા થઈ રહી છે એ મીડિયા સાંભળી ન શકે અને અંદર શું રંધાઈ રહ્યું છે કે શું થઈ રહ્યું છે એનો ખ્યાલ મીડિયાને ન આવે, તેની માટે મીડિયાને બહાર રાખવામાં આવ્યું છે. તમને પહેલાં બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ. અહીં જે પહેલા પૂર્વ જે ચેરમેન હતા યુવરાજસિંહ ગોહિલ, તેમના વખતે કોન્ફરન્સ જ્યારે મળતી હતી ત્યારે જાહેરમાં ઓપન કોન્ફરન્સ સ્ટેન્ડિંગ કમિટીની મળતી હતી, પરંતુ તાજેતરમાં જે 1 થી 2 વર્ષ પહેલા જે ભાવનગરના જે નગરસેવક છે અને હાલના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશભાઈ રાબડિયા છે, કે જેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા બાદ મીડિયાને કવરેજ કરવા અને રોકવા માટે અહીં તેઓ બંધ બારણે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે તે યોજે છે. જો કે આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર મીડિયા કોઈ મુદ્દાને ન જાણી શકે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. જો ભાવનગર મહાનગરપાલિકામાં વિકાસના કામોની નેતાઓને જ્યારે વાત કરવામાં આવે, સવાલ પૂછવામાં આવે, ત્યારે તેમને જરા પણ ગમતું નથી. જ્યારે મોટા ભાગના ભાવનગર મહાનગરપાલિકામાં નેતા હોય અથવા તો જે નગરસેવક હોય તે મોટા ભાગના કોન્ટ્રાક્ટર થઈ ચૂક્યા છે. અમુક નેતાઓ છે તે રોડના કામ કરતા હોય છે, કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા હોય છે. આ તમામ પ્રકારના ધંધાઓ છે તે નગરસેવકો ચલાવતા હોય છે, જેમાં પક્ષ હોય કે વિપક્ષ હોય. પરંતુ હાલની પરિસ્થિતિ ભાવનગર મહાનગરપાલિકાની એવી થઈ છે કે મીડિયા કોઈ પણ વિષય છે તે ન જાણી શકે, તેની માટે બંધ બારણે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવે છે. તે કેટલું યોગ્ય કહેવાય, કારણ કે એક તરફ લોકોના સવાલો છે તેના જવાબ નથી મળતા, વિકાસના કામો નથી થતા, અને બીજી તરફ ભાવનગરમાં જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશભાઈ રાબડિયા છે તેઓ પોતાની મનમાની ચલાવી અને કોર્પોરેશન ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે અમે શહેર પ્રમુખ જે કુમારભાઈ શાહ છે તેમને પણ વાત કરી હતી, પરંતુ અહીંયા ભાવનગરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતે સર્વસર્વા હોય તેવું જ જોવા મળી રહ્યું છે. અને હાલ મિટિંગની બેઠક પત્યા બાદ અમે તેમની પાસે પૂછવાનો પ્રયાસ કરશું કે તમે ભાવનગરની અંદર શું વિકાસના કામ કર્યા, ત્યારે જોવાનું રહ્યું કે હવે અમને શું જવાબ આપે છે. ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે. જ્યારે બેઠક મળી તેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. આપણી સાથે ભાવનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશભાઈ રાબડિયા છે તે જોડાયા છે. રાજેશભાઈ, તમને પૂછવા માંગીશ, જો અગાઉની જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળતી હતી ભૂતકાળની અંદર ત્યારે ભાજપની જ બોડી હતી, પણ ત્યારે ઓપન સ્ટેન્ડિંગ કમિટી મળતી હતી, અને હવે જ્યારે આ તમારા કાર્યકાળ દરમિયાન જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે છે ત્યારે કેમ મીડિયાને પ્રવેશ કરવામાં આવતો નથી? ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીની સ્વાયત્ત સંસ્થા છે. જે રીતે હું 9/12/2023ના રોજ બેઠો છું, ત્યાર પછી કે પહેલાં પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે એ અંદરના હોલમાં થતી હતી. મને જે ખ્યાલ છે, હું મારી બીજી ટર્મ છે એટલે લગભગ 2015થી 18 વખતે ઓપન સ્ટેન્ડિંગ કમિટી હતી, ત્યાર પછી 18 પછી ઓપન સ્ટેન્ડિંગ કમિટી નથી, અને એ સિલસિલો ચાલુ છે અને મારા કાર્યકાળમાં પણ આ સિલસિલો ચાલુ છે.